કે મૂળ કદી ના ભૂલું, મૂળ કદી ના ભૂલું, વૃક્ષ બનું આકાશે પહોંચું, પંખી સાથે ઝૂલું, પણ મૂળ કદી ના ભૂલું, મૂળ કદી ના ભૂલું. કે ઊંડે ઊંડે માટી સાથે બંધાયો છે નાતો, ઊંડે ઊંડે માટી સાથે બંધાયો છે નાતો, મહેક ભરીને પવન ભલે ને દૂર દૂર લઈ જાતો, કે કદીક બારણું બનું, કદીક બારણું બનું, વિશ્વને સામે છેડે ખુલું, પણ મૂળ કદી ના ભૂલું, મૂળ કદી ના ભૂલું. ને એને માટે ક્યાંથી લાગે ધરતી કોઈ અજાણી, એને માટે ક્યાંથી લાગે ધરતી કોઈ અજાણી, કે જેની આંખોમાં છલકે છે તાજું તાજું પાણી. તો ઉબડ ખાબડ અવસરની વચ્ચે પણ ફાલું ફૂલું, પણ મૂળ કદી ના ભૂલું. સોંસરવું વિંધાઈ જવું, સોંસરવું વિંધાઈ જવું, પણ જળહળ જળહળ થાવું. ગમે તે મોસમ આવે પણ ગીત આપણું ગાવું, તો આ ધરતીના ખોળે રમતા, આ ધરતીના ખોળે રમતા બાળક જેમ કબૂલું, કે મૂળ કદી ના ભૂલું. વૃક્ષ બનું આકાશે પહોંચું, પંખી સાથે ઝૂલું, કે મૂળ કદી ના ભૂલું, મૂળ કદી ના ભૂલું. એક મંકોડે મીટિંગ બોલાવી, સરનામું આપ્યું તું સાકરની બરણી, તે આખી એ નાત એમાં આવી ને ધાર્યા કરતા તો ઘણી વધી ગઈ ભીડ, ને ઉપરથી પાર્કિંગનું દુઃખ, પાર્કિંગનું નહીં અહીંયા આવવાનું દુઃખ. અમે આવ્યા અમને ખબર છે કે ધાર્યા કરતા તો ઘણી વધી ગઈ ભીડ ને ઉપરથી પાર્કિંગનું દુઃખ. મીટિંગમાં ચર્ચાનો વિષય પણ કેવો કે કઈ રીતે મેળવવું સુખ. તે દોડીને ભાગ લેવા આવ્યા બધાએ, જાણે બરણીમાં સુખની ચાવી. એક મંકોડે મીટિંગ બોલાવી અને સાકરના એક મોટા ગાંગડાની ટોચ ઉપર રાખ્યું તું મીટિંગનું સ્ટેજ. આ મોટા મંકોડાઓ, આ મોટા મંકોડાઓ બેઠા ઈ બેઠા કે અહીંયાથી ખસીએ ના સેજ. ને સંચાલક ભાઈ કહે, આ સંચાલક ભાઈ કહે, મહેરબાની રાખીને હમણાં આ સાકર ના ખાવી. એક મંકોડે મીટિંગ બોલાવી ને બીજે દી છાપામાં ફોટા આવી ગયા ને નીચે છાપ્યો તો અહેવાલ કે મિસ્ટર મંકોડાનું કહેવું હતું કે હું તો બધાનો રાખું છું ખ્યાલ. અરે મીટિંગ બીટિંગ બધું ઠીક મારા ભાઈ, પણ આ સાકર, અરે સાકર બધાને બહુ ભાવી. એક મંકોડે મીટિંગ બોલાવી, સરનામું આપ્યું તું સાકરની બરણી, તે આખી એ ના તેમાં આવી. એક મંકોડે મીટિંગ બોલાવી. તો હા મુકેશભાઈ, તમને અર્પણ કરું છું સાહેબ આખું. અને મજાની વાત છે કે આ શહેરમાં સાહિત્યને હંમેશા પોંખવામાં આવે છે. કદાચ અમને ન પોખવામાં આવે ને તો એમ કહી દે કે ડેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, એલા અમને શું ફેર પડે બોલો.
આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈની? આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈની? તે ભૂલા પડવાથી અમે ડરીએ? અરે માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ કે લેરખીને જોઈ, આ લેરખીને જોઈ ઘણા ભોગળ પીડે ને વળી કોક કહે બારીયું તો ખોલો. તે અમને શું ફેર પડે બોલો? અને ઘણા પૂછતા હોય કે આટલું બધું તમે લાવો છો ક્યાંથી? તો એનો જવાબ છે સાહેબ, એમનેમ નથી આવતું આ બધું. કે વગડે વેરાન હારે વાતું મંડાણી, કે વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઉઈ ગયા તો ઉઈ ગયા. આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા? અરે ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા. હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, એમાં પોપટ બેહે કે વળી હોલો, એલા અમને શું ફેર પડે બોલો? અને સાહેબ આ તો ઠીક છે કે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, બાકી અમારા કવિઓ હોય ને એ કોઈ દિવસ એમ નહીં પૂછે કે કેટલા શ્રોતાઓ આવશે. અમે તો સાહેબ મરીઝની એ વાતને માનનારા કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, કે દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. તો સાહેબ અહીં તો મજાની વાત છે. આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા? આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા? તે કાંઠે જઈને માથા પછાડીએ. પણ એકાદો મરજીવો, એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ. બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો, એલા અમને શું ફેર પડે બોલો? આ ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો. અમને શું ફેર પડે બોલો? અમને શું ફેર પડે બોલો? તો આ વાત છે મિત્રો. અને હું એક ગામમાં ગયેલો, એટલે મારી કાર જઈ શકે એમ નહોતી અંદર, એટલે હું ગામને પાદર બેઠો. અને પછી એ પાદરે બેઠો ત્યારે મને જે દ્રશ્યો મળ્યા એ દ્રશ્યમાંથી આવેલું આ ગીત છે. વડલો હોય, ઓટલો હોય, ગામના વડીલો બેઠા હોય ત્યાં, એને કેટલાક તો શબ્દ શું વાપરે? ડોસલા. આપણે ત્યાં હજી પણ બોલાય છે ડોસલા. તો આ શબ્દ મેં પકડ્યો અને આ કવિતા લખી. અને સાહેબ આનું લઈ જોજો, લઈની મજા લેજો તમે. કે ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આઈખાનો ઈ કસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, બગલાઓની પાંખ જેવી તો ચોરણી, ઉપર કેડિયું માથે પાઘડી કાં તો ટોપી, ભર ચોમાસે ટહુકી ઉઠે સિમ ઈ ટાણે, ભાભલાઓને સાંભળી જાતી પોત પોતાની ગોપી. એને વિતેલ કાળને, એને વિતેલ કાળને જરા ખોતરી, એમાં ડોકિયા કરીને બોખલું હસીને તાણતા રહેતા એકબીજાની નસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આઈખાનો ઈ કસ. અને સાહેબ એ લોકોની એક સ્પેશિયલ બેસવાની સ્થિતિ હોય આખી. તો ગોઠણે ટાઈટ પન્યું બાંધીને, જોજો ખાસ, કે ગોઠણે ટાઈટ પન્યું બાંધીને બેસવાની જોઈને સ્ટાઇલ, ઢળતા સૂરજ નહીં થતું કે હાલને ઘડીક ઉતરી હેઠો, બે ઘડી તો બે ઘડી પણ ભાભલાઓને મળતો આવું. વાયરાને પણ એમ થતું, વાયરાને પણ એમ થતું કે ડાયરામાં હું થાય છે વાતું, કાન કરીને સરવા જરીક હાલને હું સાંભળતો આવું. તો હોય ના છેલ્લી સાંજ,
હોયના છેલ્લી સાંજ ઈ રીતે ઉજવી લેતા, ખીજવી લેતા, ગટગટાવીને રોજ પી લેતા, જિંદગી નામે રસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતો કરતા રહેતા, ખેંચતા રહેતા, આયખાનો ઈ કસ. અને સાહેબ અંતિમ બંધ, અને અંતિમ બંધમાં વાત ક્યાં બદલાય છે એની વાત છે આખી, કે શહેરથી આવેલ 5 મોબાઈલ, શહેરથી આવેલ 5 મોબાઈલ આંખ ફાડીને રહી ગયા જોતા, એ તડાકે તાળીયું દેતા, ડોસલા સાલાવ આટલો બધો કેમનો કાઢે ટેમ? આપણા વગર કોઈ જીવી શકતું જ નથી એમ માનતા હોય ભલભલાના અહીં આવીને ફટ ફૂટી જાય વેમ. એ પોતીકી મોજ મૂકીને રીલની ગુલામ થઈ જાતી પેઢીઓને પણ સાવ મોઢામોઢ કહી દેતા કે બહુ થયું ભાઈ બસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતો કરતા રહેતા, ખેંચતા રહેતા, આયખાનો ઈ કસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10.